જામનગર નિવાસી અને ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશ ખેતસીભાઈનું 70 વર્ષની વયે આજે દુઃખદ અવસાન થયું છે. વસંત પરેશ બંધુએ હાસ્ય કલાકારોની દુનિયામાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી હતી અને જામનગર સહિત દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો આપ્યા હતા. જામનગરના આ સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર વસંત પરેશ બંધુ દ્વારા અનેક યાદગાર કાર્યક્રમો આપવામાં આવ્યા છે અને તેના હાસ્યથી ભરપૂર રમૂજી જોક્સ પણ ખૂબ જ પ્રચલિત થયા છે. લોકોને હંમેશા હસાવનાર પ્રખ્યાત હાસ્ય કલાકાર આજે આપણી દુનિયામાં અલવિદા કહી તેના ચાહકોને રડતા મૂકી ગયા છે. સદગતિની અંતિમ યાત્રા જામનગરમાં તેમના નિવાસસ્થાન 203 લક્ષ્મી એપાર્ટમેન્ટ, મંગલબાગ, શેરી નંબર 1, જામનગરના સ્થળેથી બપોરે 4:30 વાગ્યે નીકળશે. આજકાલ પરિવાર પણ સદગતને શ્રદ્ધાંજલિ પાઠવે છે. નમસ્કાર મિત્રો, જામનગરની કલાપ્રેમી જનતાઓ, ખૂબ દુઃખ સાથે વ્યક્ત કરવાનું થાય કે જામનગર નહીં પણ સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારત, દેશ વિદેશની બહાર દરેક ગુજરાતીઓના સ્થાનમાં, જેમને પોતાનું સ્થાન હૈયામાં લીધેલું એવા હાસ્ય સમ્રાટ વસંત પરેશ બંધુ આપણા સૌની વચ્ચેથી આજ વિદાય લઈ રહ્યા છે. બીમાર કાંઈ નહોતા, થોડું ઘણું ડાયાબિટીસનો પ્રોબ્લેમ, પ્રેશરનો પ્રોબ્લેમ, એટલું કહેશું કે હાસ્યની દુનિયામાં એક ખોટ ઊભી થઈ. આજથી એક રત્ન જામનગર તેમજ જેટલા પણ હાસ્ય કલાકારો છે એમને ગુમાવ્યું. ઉગતા સિતારાઓ જેઓ સ્વર્ગસ્થ શ્રી વસંત પરેશ બંધુની જોક્સની કેસેટ, સીડીઝ બધું સાંભળી અને એક પોતાની ઓળખ ઊભી કરે છે કે કરવા માગતા હતા. એમને ખાસ ખોટ જણાશે, પરંતુ વસંત પરેશ બંધુના દ્વાર હંમેશના માટે તમામ કલાકારો જે ઉગતા સિતારાઓ છે તમામ માટે ખુલ્લા રહેશે. કંઈ પણ મુશ્કેલી હોય કે ન સમજાય, એમનો પરિવાર સૌની સાથે જ છે. સાથે જામનગરની જનતાને એટલું કહેવાનું કે લાગણી, પ્રેમ, એક આગવી ઓળખ આપેલી એ બદલ તમામ જામનગર તેમજ ભારતવાસીઓનો ખરા દિલથી અમે વસંત પરિવાર એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે જે વસંત પરિવાર ઉપર કે જે વ્યક્તિ આખી દુનિયાને હસાવતા ખડખડાટ આજે ઘરનાઓને રડાવી ને હસતા મોઢે વિદાય લઈ ગયા, ખૂબ જ આભાર. આશા રાખીએ છીએ એટલી જ પરમાત્મા શ્રીજી બાબાના ચરણોમાં વંદન કરીને કહેશું કે ઈશ્વર એમના અર્થિવ આત્માને ખૂબ જ શાંતિ અર્પે.